दिन प्रतिदिन हार्ट एटेकना केसीस વધતા જઈ રહ્યા છે। હૃદય રોગનો હુમલો થવાના ઘણા બધા કારણો હોય છે કે જેને બીપી રહેતું હોય, ડાયાબિટીસ રહેતું હોય, શરીરનું વજન વધારે હોય, બેઠાડું જીવન હોય, બીડીઓ ખૂબ પીતા હોય, પોતાના શરીરની કાળજી ના લેતા હોય, આવા લોકોને હૃદય રોગનો હુમલો થવાની શક્યતા વધારે રહેતી હોય છે। હૃદય રોગનો હુમલો થાય એટલે આપણને ખબર કઈ રીતે પડે? જેમ કે છાતીમાં દુખાવો થતો હોય, છાતીમાં દુખાવો થાય પછી એ દુખાવો અહીંયા ગળાના ભાગ સુધી જતો હોય, ડાબા હાથ સુધી જતો હોય, આ દુખાવાની સાથે સાથે ગભરામણ થાય, પરસેવો વળે, આવા કંઈ પણ લક્ષણ દેખાય તો આપણે સમજવું કે ભાઈ મને કંઈક હૃદય રોગનો હુમલો થવાની શક્યતા છે। તો આવા કેસોમાં તાત્કાલિક નજીકમાં જે દવાખાનું, જ્યાં પણ નજીકમાં દવાખાનું મળે ત્યાં ડૉક્ટરને બતાવવું જોઈએ। ડૉક્ટરને બતાવ્યા પછી ડૉક્ટર આવા દર્દીને એસ્પિરિન, ડેલિસ્પિરિન એટલે કે લોહી પાતળું કરવાની ગોળી આપતા હોય છે। લોહી પાતળું કરવાની ગોળી આપીને તરત જ જ્યાં હૃદય રોગની સારવાર થતી હોય તેવા દવાખાને મોકલતા હોય છે। એટલે જ્યારે પણ કોઈ પણ દર્દીને લાગે કે મને છાતીમાં દુખે છે, ગભરામણ થાય છે, પરસેવો વળે છે, તો આવા લોકોને તાત્કાલિક, મારા મત પ્રમાણે તો મારી સલાહ એવી છે કે હવે દરેક લોકોએ પોતાના ખિસ્સામાં એસ્પિરિન નામની ગોળી રાખવી જોઈએ। જ્યારે પણ લાગે કે છાતીમાં દુખે છે અને શંકા જાય કે હૃદયનો દુખાવો હોઈ શકે તો તાત્કાલિક એસ્પિરિન 150 પાવરની એવી 2 ગોળી ગળી જવી જોઈએ। એસ્પિરિન નામની ગોળી ગળવાથી હૃદયનો જે બ્લોકેજ થયેલો હોય છે, લોહીનો ગઠ્ઠો જે જામતો હોય છે એ તાત્કાલિક ખુલી જાય છે અને માણસ હૃદય રોગના હુમલાથી બચી જતું હોય છે। એટલે હૃદય રોગને બચાવવા માટે પ્રાથમિક સારવારમાં એસ્પિરિન નામની ગોળી આવે છે। સાથે સાથે જેને પણ ડાયાબિટીસ રહેતું હોય, બ્લડ પ્રેશર રહેતું હોય, શરીરનું વજન વધારે હોય, કોલેસ્ટ્રોલ વધારે રહેતું હોય, સ્મોકિંગ વધારે કરતા હોય, આ લોકોને પણ હૃદય રોગનો હુમલો થવાની શક્યતા વધારે હોવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખી શકાય, સ્મોકિંગ ના કરવું, ડાયાબિટીસ હોય તો એને કંટ્રોલમાં રાખવું, પોતાનું વજન કંટ્રોલમાં રાખવું અને શરીરની નિયમિતતા જાળવવી તો હૃદય રોગના હુમલાથી બચી શકાતું હોય છે।